હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય ગુજરાતી એટલે કે પલાશ પાઠ 2 વાર્તા રે વાર્તા। આ વિડીયોની અંદર આપણે પાઠની સમજૂતી મેળવવાની છે। જો તમારે સ્વાધ્યાયનો વિડીયોની જરૂર હોય તો તમે આપણી વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। તો ચાલો શીખીએ પાઠ 2 વાર્તા રે વાર્તા। આ સરસ મજાની છે એ સંકલિત વાર્તા છે। વાર્તા બનાવવાના એક પ્રયોગ હેઠળ તૈયાર થયેલ આ વાર્તામાં એક હાથી પોતાના ઉન્માદમાં આવી જાય છે અને આંબાની ડાળી પર કાગડીના ઈંડા ફોડી નાખે છે। આ કોઈ લેખકે લખેલી વાર્તા નથી, પરંતુ વાર્તા બનાવવાના એક પ્રયોગ હેઠળ બનાવેલી આ સરસ મજાની સંકલિત વાર્તા છે। હાથી અને કાગડીની વાર્તા છે। પક્ષીઓના રાજા ગરુડ આગળ તે ફરિયાદ નોંધાવે છે। પક્ષી તેના હાથી પર આક્રમણ કરે છે અને હાથીની શાન ઠેકાણે લાવે છે અને અંતે છે બેન કબૂતરી છે, ધર્મની માનેલી હાથીની બેન છે, એ સાચા દિલથી પસ્તાવો કરનારને માફી મળે છે। અહીંયા કબૂતરી બેન છે પછી બધું થાળે પાડે છે, એવી સરસ મજાની વાર્તા છે, તે આપણે જોઈએ। જંગલ હોય છે, બાળકો બોલી ઉઠ્યા, વાર્તા રે વાર્તા। આ છે જંગલની વાર્તા। એમના ગુરુજી છે એ કરુણાશંકર કહે છે। તો ગુરુજીએ કહ્યું, ચાલો આજે આપણે સરસ મજાની જંગલની વાર્તા કહેવાની છે। નવી વાર્તા શરૂ કરીએ। હું વાર્તા શરૂ કરીશ અને પછી વચ્ચેથી છોડી દઈશ। જ્યાંથી છોડી દઈશ ત્યાંથી તમારે આગળ ચલાવવાની। આવી સરસ મજાની વાર્તા છે। ગુરુજી એમ કહે છે, હું જ્યાંથી વાર્તા અધૂરી મૂકું ને ત્યાંથી તમારે આગળ વધારવાની। તો વાર્તા બનાવતા જાય છે બાળકો, અને સાથે સાથે વાર્તા આગળ ચાલતી જાય છે। તો ચાલો વાર્તા જોઈએ। ગુરુજીએ વાર્તા માંડી। એક હતો હાથી, મસ્ત અને જબરજસ્ત ગાઢ જંગલમાં એ રહેતો હતો। હાથી ગાઢ જંગલમાં રહેતો હતો। ઉનાળાનો બપોર હતો। હાથી તાપથી શિયા વિયા થઈ ગયો। શિયા વિયા થઈ જવું એટલે હેરાન થઈ જવું। તાપને કારણે એ અકળાઈ ગયો હતો। આંખો બંધ કરી એને છાયાની ઠંડક માણી। તે છાયામાં ગયો અને આંખો બંધ કરી સરસ મજાની એ ઠંડક માણે છે। ઘડી બે ઘડી પછી એને ટાઢક વળી। થોડી વાર થઈ, ઘડી બે ઘડી એટલે થોડોક સમય થઈ, એને ટાઢક વળી। ટાઢક વળવી એટલે શાંતિ થઈ, એને શાંતિ થઈ। આંખ ઉઘાડીને જોયું તો આંબા ઉપર લૂંબે ને ઝૂંબે કેરીઓ લચી રહી છે। નીચે પહેલાં શાંતિથી ઊભો રહ્યો। આંખ્યું ખોલી કે એને ઉપર જોયું તો આંબા ઉપર આહા લૂંબો ઝૂંબો કેટલી બધી કેરીઓ છે એ લચી રહી છે। પાકેલી કેરીઓ છે, તમે પણ ચિત્રમાં જોઈ શકો છો। આવી કેરીઓ જોઈ અને હાથીને તો ખાવાનું મન થાય જ ને, આપણને તો પણ મન થયું। હર્ષદે વાત ઉપાડી લીધી। હવે આગળની વાત હર્ષદ કરે છે। સાહેબે કીધું તું હું અધૂરી વાર્તા કહીશ, તમારે તેને આગળ વધારવાની। તો હર્ષદે કીધું। હાથીએ હળવેક રહીને સૂંઢ ઉચકી। ડાળીએથી કેરીઓ તોડતો જાય અને મોઢામાં મૂકતો જાય। અને કેરી પણ કેવી રસદાર અને કસદાર। ઓહો, તમારા મોઢામાં પણ પાણી આવી ગયું હશે। કેવી સરસ મજાની રસદાર અને કસદાર કેરીઓ છે। હાથી સૂંઢમાં લેતો જાય, તોડતો જાય અને પોતે ખાતો જાય। ખટ મધુરી અને મોંમાંથી પાણી છૂટે એવી ખાટી મીઠી સરસ મજાની મોઢામાંથી પાણી છૂટી જાય એવી કેરીઓ હતી। હાથીની તરસ છીપી અને કોઠે ટાઢક વળી। કેટલી બધી કેરીઓ હાથી ખાઈ ગયો એટલે પછી હાથીની તરસ છીપી અને એને કોઠે ટાઢક વળવી। કોઠે ટાઢક વળવી એટલે ભૂખ શાંત થવી। એને કેરીઓ ખાધી ને એટલે એને ભૂખ જે પેટમાં હતી તે મટી, એટલે કોઠે ટાઢક વળી કહેવાય। હાથી ખુશખુશાલ થઈ ગયો। હાથી છે મોજમાં આવી ગયો। માથું હલાવતો, કાયા ડોલાવતો, સૂંઢ ઉછાળતો ગેલમાં આવી ગયો। હાથી છે ગેલમાં આવી જવું એટલે મોજમાં આવી જવું। તો માથું હલાવવા લાગ્યો, કાયા એટલે પોતાનું શરીર છે એ ડોલાવવા લાગ્યો, સૂંઢ ઉછાળવા લાગ્યો, સૂંઢને ઊંચી કરવા, સડાક કરતી સૂંઢ ઉચકી ડાળીને પકડમાં લીધી ને કડાડા કરતી ડાળી તૂટી। હાથી મોજમાં આવી ગયો, એને બહુ મજા આવી ગઈ, એટલે પોતે હલવા લાગ્યો છે, સૂંઢ ઉછાળવા લાગ્યો છે, કાયા ડોલાવવા લાગ્યો છે, માથું હલાવવા લાગ્યો છે। મોજમાં ને મોજમાં છે એટલે ગેલમાં ને ગેલમાં એટલે મોજમાં, મજામાં મજામાં। હાથીએ છે
આનંદ, ગેલ એટલે આનંદ થાય. આનંદમાં આવી ગયો એટલે ઓલી ડાળી છે ને એ કડાક કરતી તોડી સીધી, એને એમ કે આખી ડાળી તોડી નાખું મોજમાં મસ્તીમાં. કરુણાશંકરે વાત સાંધી આપી. હવે કરુણાશંકર એ ડાળી તોડીને પછી આગળની વાત છે. સાહેબ કહે છે, ડાળી ઉપર કાગડીનો માળો હતો. માળામાં 3 ઈંડા હતા. ભોંય પર પટકાય ને ઈંડાના ફોદા નીકળી ગયા. ત્યાં તો ઘટાના ઊંડાણમાંથી કંપતો અવાજ આવ્યો, હાથી ભૈયા તે આ શું કરી નાખ્યું? હાથી છે એ મોજમાં ને મોજમાં એને પેલી ડાળી તોડી નાખીને, તો એ ડાળી ઉપર કાગડીનો ઈંડો હતો. એના ઈંડા હતા, ભોંય પર પટકાયા, ઈંડાના ફોદા નીકળી ગયા એટલે ઈંડા તૂટી ગયા. ત્યારે ઉપરથી એક કંપતો એટલે ડરતો, કંપતો એટલે ડરતો અવાજ આવ્યો. કોનો? કાગડીનો. કે હાથી ભૈયા ત્યાં શું કરી નાખ્યું? તે મારા ઈંડા ફોડી નાખ્યા. હવે સાહેબે ત્યાં વાર્તા છે અધૂરી મૂકી. હવે આગળ વાત છે કલ્યાણી વધારે છે. કલ્યાણી કહે છે, કાગડીએ કકળાટ મચાવ્યો. ચારે દિશામાં ક્રાઉ 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 કરતા કાગડા એકઠા થઈ ગયા અને હવામાં સૂંઢ વીંજતો ગર્જના કરતો હાથી ઠંડે કલેજે ચાલતો થયો. ઠંડે કલેજે ચાલતું થવું એટલે શાંતિથી ચાલતું થવું. કાગડાઓ તો ક્રાઉ ક્રાઉ કરતા હતા. એમણે આજુબાજુમાં છે એ ગુંજ મચાવી દીધી. ચારેય દિશામાંથી ક્રાઉ ક્રાઉ કરતા કાગડા ભેગા થઈ ગયા. આમ છતાં છે એ હાથીને જાણે કાંઈ ન થયું હોય તેમ ઠંડા કલેજે કાંઈ પણ ચિંતા વગર એ સૂંઢ ઉછાળતો હવામાં સૂંઢ વીંજતો એટલે હવાની અંદર સૂંઢ હલાવતો હાથી ચાલતો થાય છે. હવે કમલે તાંતણો મેળવ્યો. હવે આગળ છે એ કમલ વાત કરે છે. તાંતણો મેળવ્યો એટલે વાતને આગળ વધારી. કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી. એમની નાત હોય ને કાગડાની નાત, જો અહીંયા કાગડા બધા ભેગા થયા છે, એનું પંચ ભેગું થયું અને ફરિયાદ કરી, મહાજન મારે આ હાથી સામે ફરિયાદ નોંધાવી છે. એણે વગર વાંકત ગુને મારા ઈંડા ફોડી નાખ્યા છે, મારા બચ્ચાની હત્યા કરી છે. કાગડીના સ્વજનોએ પણ સાથ પુરાવ્યો. કા 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 આખી છે કાગડાઓની નાત ભેગી થાય છે એટલે બધા કાગડા ભેગા થાય છે. તેની અંદર એક મેઇન કાગડો મહાજન કહેવાય એને, એ મહાજન સામે ફરિયાદ નોંધાવે છે. એમની નાત ભેગી થાય છે. ત્યારે કાગડી કહે છે કે એને ભાઈ કાંઈ વાંક ગુના વગર, મારો કાંઈ વાંક હતો જ નહીં, તો એને મારા ઈંડા ફોડી નાખ્યા, મારે એની સામે ફરિયાદ નોંધાવી છે. બધા મારા બચ્ચા છે એને મારી નાખ્યા છે, મારા ઈંડા ફોડી નાખ્યા, એટલે એની અંદર બચ્ચા હતા એ પણ મરી ગયા છે. કાગડીના સ્વજનો એટલે કાગડીના સગાવાલા હતા, એને એમ કીધું કે સાચી વાત છે, એને સાથ પુરાવ્યો. કા કા કા. અહીંયા વાર્તા અધૂરી છોડી તો હવે આગળ હસન વાર્તા ચલાવે છે. હસન કહે છે, નાતનો મૂકી કાગડીને લઈ પંખીઓના રાજા ગરુડના દરબારમાં જાય છે. નાતનો મૂકી છે ને પછી રાજા ગરુડના દરબારમાં જાય છે. અહીંયા રાજા ગરુડ છે એનો દરબાર ભરાયેલો તમને દેખાય છે. દરવાજે ગીધની ચોકી છે. રાજાનો દરવાજો છે ને અહીંયા ગીધની ચોકી. રાજાના દરબારમાં એમ નામ જઈ ન શકાય, અહીંયા ગીધ છે એનો પહેરો ભરે છે. ડેલીએ કુકડાની પડઘમ ગાજે છે. ડેલીએ કુકડાની પડઘમ ગાજે છે એટલે કુકડાઓ પણ છે. મેળીએ બુલબુલની શરણાઈ વાગે છે. એની મેળીઓ છે રાજાની, ગરુડ રાજા છે એની મેળીઓ છે અહીંયા છે બુલબુલની શરણાઈ વાગે છે. ચોકમાં ન્યાયની ધજા છે. આ ધજા તમે જોઈ શકો છો. રાજા ગરુડ સભા ભરીને બેઠા છે. પાસે હંસનું પ્રધાન મંડળ બિરાજ્યું છે. રાજા ગરુડ છે એ સભા ભરીને બેઠા છે, બાજુમાં હંસ છે એ બધા એના પ્રધાન છે. આવી રાજાનો દરબાર છે. એટલે કે ગીધના દરબારમાં હવે કાગડાઓ બધા જાય છે. આગળ જોઈએ, હસીના આગળ વાર્તા વધારે છે. પ્રધાન મંડળે કાગડીની ફરિયાદ સાંભળી. ચુકાદો જાહેર થયો. ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે. બાદ સેનાપતિ આ સજાનો તરત અમલ કરે. એમ કે છે કે આ ગુનેગાર હાથી છે ને એને દેશવટો આપો. દેશવટો આપવો એટલે પોતાના દેશમાંથી બહાર કાઢવો, મતલબમાં આને જંગલમાંથી બહાર કાઢો, પોતાના રાજ્યની અંદરથી બહાર કાઢો, એને દેશવટો કહેવાય. આ છે એમણે સેનાપતિ એમનો હતો બાજ, એને કીધું. ગરુડ રાજા હતો, બાજ એનો સેનાપતિ છે. સેનાપતિને કહે છે કે ભાઈ બાજ તમે આ સજાનો અમલ કરો, હાથીને બહાર કાઢો. હવે આગળની વાર્તા ધનજી કહે છે. સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી. હાથીની શોધ આરંભાઈ. હવાઈ તપાસ શરૂ. સરોવરને માથે થઈને હવાઈ ટુકડી થંભી.
હવાઈ તપાસ શરૂ થઈ એટલે આકાશની અંદર બધા બાજ છે એની ટુકડી, સેનાપતિ છે, મેન બાજ છે, બીજા બધા બાજને લઈને આકાશમાં જેમ ડ્રોન ઉડતા હોય એની જેમ હવામાંથી તપાસ શરૂ થાય છે. બાજની ટુકડી જાય છે, સરોવરને માથે આવીને હવાઈ ટુકડી થંભી. સરોવરમાં પાણી હિલોળા લઈ રહ્યા છે, ચોપાસ વનરાઈ વિસ્તરી છે, ઝાડના ઝુંડમાં પંખીઓ કલગાન કરે છે, મોર ગહેકે છે, કોયલ ટવકે છે, કબૂતર ઘૂઘવે છે, હોલો ઘૂઘું કરે છે અને કમળવનનો મીઠો પવન હૈયામાં હર્ષ ભરે છે. બાજની ટુકડી બરાબર સરોવર વચ્ચે આવીને ઊભી રહે છે. ઝાડના ઝુંડમાં, અહીંયા આજુબાજુ ઝાડવા છે એના ઝુંડમાં પક્ષીઓ કલરવ કરે છે, મોર ગહેકે છે, કોયલ ટવકે છે, કબૂતર ઘૂઘવે છે, હોલો ઘૂઘું કરે છે, કમળવનનો મીઠો પવન હૈયામાં હર્ષ ભરે છે. આવું સરસ મજાનું વાતાવરણ છે એ દેખાઈ રહ્યું છે. ત્યાં બાજની ટુકડી ઊભી રહે છે. કપિલ કહે છે, આગળની વાર્તા કપિલ કહે છે, સરોવરના છાતીપુર પાણીમાં હાથી ઊભો છે. સરોવરની અંદર છાતી સમાણું પાણી છે, ત્યાં હાથી ઊભો છે. આ સરોવરની અંદર હાથી છે એ ઊભો છે અને સૂંઢમાંથી પાણીના ફુવારા ઉડાડી હાથી સ્નાન કરે છે. હાથી છે એ તો મદમસ્ત પોતાની મોજમાં આ સરોવરની અંદર પાણી છે એ સૂંઢમાં ભરે છે અને પછી મોજ કરે છે. ઘડીકમાં કમળવનમાં ઘમાસાણ મચાવે છે. ઘડીકમાં સૂંઢ ઊંચી કરી ઘેરા નાદે આનંદનો ચિત્કાર કરે છે. કાગડી બોલી ઉઠે છે, મારા ઈંડાનો નાશ કરનારો આ જ દુષ્ટ હાથી. બીજા પક્ષીઓ પણ સૂર પુરાવે છે, કા કા કા. બાજની સેના જાય છે, સાથે કાગડાઓ પણ છે. ત્યારે છે હાથી છે એ તો ભાઈ એની મોજમાં છે. કમળવનમાં ઘમાસાણ મચાવે છે. કમળવન છે એટલે કે સરોવરની બાજુમાં કમળ છે, ખીલા છે, ત્યાં ઘમાસાણ મચાવે છે. ઘડીકમાં સૂંઢ ઊંચી કરીને ઘેરા નાદ સાથે આનંદનો, એટલે કે હાથી છે એ સૂંઢ ઊંચી કરી અને અવાજ કરે છે. એ તો એની મોજમાં છે. ત્યારે કાગડી બોલે છે કે મારા ઈંડાનો નાશ કરનાર, મારા ઈંડા ફોડી નાખવાર આ જ હાથી છે. અને બધા કાગડા પણ એને સૂર પુરાવે છે. કાગડા પણ બધા કહેવા લાગે છે, હા કા કા કા, આ જ હાથી છે, આ જ હાથી છે. હવે આગળની વાર્તા મકન કહે છે, અને બાજ સરદાર હવામાંથી તીર વેગે હાથી પર ધસે છે અને ઉપરથી બાજ સવાર છે. બાજ સરદાર, બાજના જે સરદાર છે એ તીર આવે એમ હાથી પાસે આવે છે ને પીઠ ઉપર તીણી ચાંચનો જોરદાર ઘા મારે છે. આ બાજના સરદાર છે એ ઉડીને આવે છે ને પછી સીધા હાથીના પીઠ ઉપર છે એ પોતાની ચાંચનો જોરદાર ઘા મારે છે. હાથીના રંગમાં ભંગ પડે છે. હાથી જે મોજમાં હોય ને, રંગમાં ભંગ પડવો એટલે પોતાની મજા હોય ને એની અંદર કંઈક મુશ્કેલી આવે, એને રંગમાં ભંગ પડ્યો કહેવાય. હાથી છળી ઉઠે છે એટલે હાથીને દાંત ચડે છે, ખીજાઈ જાય છે. છળી ઉઠવું એટલે ખીજાઈ જવું. ત્યાં તો બાજ ટુકડી એના પર ચારે બાજુથી હલ્લો કરે છે. જ્યારે હાથી આમ આજુબાજુ જોવા જાય ને ખીજાય, ત્યાં તો બાજની ટુકડી છે ચારે બાજુથી આવી અને એની ઉપર હુમલો કરે છે. ધમ પછાડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળે છે. ઊંચી સૂંઢે એને ઊંભી પૂંછડીએ નાસવા માંગે છે. બાજ સેના એનો પીછો પકડે છે. હાથી છે અહીંયાથી ભાગવા માંડે છે. ઊંચી સૂંઢ અને ઊંચી પૂંછડી કરી અને હાથી ભાગ્યો અને બાજની સેના એનો પીછો પકડે છે અને હાથીને ચાંચ મારતી જાય છે. હવે આગળની વાર્તા રતન કહે છે, સામે માર્ગ ખુલ્લો છે, પાછળ બાજ સેનાનો હલ્લો છે. હાથીને કશો સહારો નથી, બચવાનો એકય આરો નથી. દોડ્યો જાય છે, હાંફળો ફાંફળો દોડ્યો જાય છે, હિંમત એકઠી કરીને દોડ્યો જાય છે ને પાછળ દે માર કરતી બાજની સેના આવી રહી છે. હાથી તો ભાગ્યો. આગળ માર્ગ ખુલ્લો છે, પાછળ છે બાજની સેના છે. તમે જોઈ શકો બાજની સેના આવી રહી છે. હલ્લો કર્યો છે એટલે એની ઉપર હુમલો કર્યો છે. હાથીને કોઈ સહારો નથી. હાથી ભાગવા માંડે છે. હાથીને એકય આરો નથી, એટલે કે હવે હાથી પાસે એકય આરો ન હોવો એટલે હવે હાથી પાસે બીજો કોઈ રસ્તો જ નથી એમ. એટલે ભાગવા સિવાય બીજો કોઈ એની પાસે રસ્તો નથી. એ દોડ્યો જાય છે, હાંફળો ફાંફળો દોડ્યો જાય છે. હાંફળો ફાંફળો એટલે ડરી જવું, એટલે હાંફળા ફાંફળા થઈ જવું. હિંમત એકઠી કરીને દોડ્યો જાય છે. એ પોતાની હિંમત છે એ ભેગી કરી અને દોડ્યો. પાછળ દે માર કરતી બાજ સેના આવે અને પાછળ છે બાજ સેના દોડી આવે છે. આગળની વાર્તા લાલજી કહે છે, લીલુડા વનની હદ પૂરી થાય છે અને સામે ડુંગરની આડી દિવાલ ખડી છે. ડુંગરની પહેલી બાજુ વેરાન છે. ડુંગરની સાંકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે અને હાથી હદ પાર થઈ જાય છે. અહીંયા છે ડુંગર આવી જાય છે.
ડુંગરની પેલી બાજુ વેરાન છે, આ બાજુ જંગલ છે, ને ઓલી બાજુ છે વેરાન, જંગલ છે જ નહીં. ડુંગરની સાંકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે. સાંકડી ઘાટી એટલે બંને બાજુ ડુંગર હોય અને વચ્ચે સાંકડો રસ્તો હોય ને એને સાંકડી ઘાટી કહેવાય. બે બાજુ ડુંગર હોય અને વચ્ચે સાંકડો રસ્તો હોય ને સાંકડી ઘાટી થાય. અને આ રીતે છે હાથી જંગલમાંથી બહાર નીકળી જાય છે એટલે હદપાર થઈ જાય, દેશવટો. હવે આગળ છે એ કરુણાશંકર ગુરુજી વાર્તા કહે છે. હાથી ભૈયા, તને આ શું સૂજ્યું? રોજ સવાર સાંજ પેલા આંબાની ઘેરી ઘટામાંથી એ દર્દ ભર્યો અવાજ આવતો હતો. એ અવાજ ધોળી બેન કબૂતરીનો હતો. તે ધોળી કબૂતરી બેન છે ને, એનો દર્દ ભર્યો અવાજ હાથીને સંભળાય છે. એને એની બેન માની હતી. એ કે જો અહીંયા બેઠી તમે જોઈ શકો છો કબૂતરી બેન. કબૂતરી બેન છે એ હાથીને કહે છે કે હાથી ભૈયા, આ શું તે કર્યું? તને આવું કેમ સૂજ્યું? હાથીની એ ધર્મની માનેલી બેન હતી. ભૈયાએ કરેલા અપરાધથી એ ગમગીન હતી. હાથીભાઈએ જે અપરાધ કર્યો, અપરાધ એટલે ગુનો કર્યો ને, એનાથી ગમગીન હોવું એટલે ઉદાસ થઈ ગઈ હતી. એને દુઃખ થતું હતું. એની હદપારીથી બેચેન બની હતી. હાથીને જ્યારે હદપાર કર્યો ને એટલે એ બેચેન થઈ ગઈ હતી, એ દુઃખી થઈ ગઈ હતી. હર ઘડી મૂંગું કલ્પાંત કરતી હતી. દરેક ઘડી છે મૂંગું એટલે છાની માની, કલ્પાંત એટલે અંદરથી રોવું, એને કલ્પાંત કહેવાય. દિવસો પર દિવસો વીતતા હતા. શું કરવું કંઈ સૂઝતું ન હતું. હવે તો દિવસો ઉપર દિવસો જતા હતા. એને પણ કંઈ સૂઝતું ન હતું કે હાથીભાઈને જંગલમાંથી બહાર કાઢી મૂક્યો છે, દેશવટો આપવામાં આવ્યો છે, એની બેન દુઃખી છે. એને એમ થતું હવે શું કરવું. હવે આગળની વાર્તા નરીમાન કહે છે. એને એકાએક વિચાર આવ્યો. સવારનું પહેલું કિરણ ફૂટતા જ એ ઉડી નીકળી, વન વટાવ્યું, ડુંગરની દિવાલો ઓળંગી, પોતાના હાથી ભૈયાની શોધમાં એ નીકળી પડી. હવે છે એકાએક વિચાર આવ્યો કે હાથીભાઈ તો ડુંગરથી દૂર બહાર નીકળી ગયા છે, દેશવટો છે, અહીંયા આવે છે. ખુરશીદ કહે છે આકાશમાં ભાગ્યે જ કોઈ ભૂલ્યું ભટક્યું પક્ષી નજરે પડે છે. ધરતી પર ભાગ્યે જ કોઈ પ્રાણી આંખે ચડે છે. નાના નાના ઝાડવાથી ધરતીના છેડા સુધીનો આખો પટ છવાયો છે. એકાદ આછું પાતળું ઝરણું વહી રહ્યું છે. આખા વેરાન પટમાં એકલી જ આંખ ઠારતી લીલી પટ્ટી છે. એ પટ્ટીના ઝાડવાના આછા અધૂરા છાંયડામાંથી હાથી સરોજ સંકોચીને પડ્યો છે. પોતે કરેલા પાપને પસ્તાવો થાય છે. હવે જ્યારે આ કબૂતરી બેન છે એ હાથીની શોધમાં જાય છે, કેવી જગ્યાએ જાય છે તો આકાશની અંદર ભલ્યું પક્ષી નજરે પડે છે. ક્યાંય પક્ષી દેખાતું નથી. ધરતી પર ભાગ્યે જ કોઈ પ્રાણી છે, ધરતી પર પણ કોઈ પ્રાણી દેખાતું નથી. તમે જોઈ શકો છો નાના નાના ઝાડવા, ધરતીના છેડા સુધીનો આખો પટ, એટલે દૂર દૂર સુધી જોઈએ ને તો નાના નાના ઝાડવા છે, મોટા કોઈ ઝાડ નથી. એકાદું આછળું પાતળું ઝરણું વહી રહ્યું છે. ઝરણું છે પણ નાનું અમથું ઝરણું છે, એ વહી રહ્યું છે. આખા વેરાન વનમાં એ એકલી જ આંખ ઠારથી લીલી પટ્ટી છે. આખા જંગલની અંદર, આખા વેરાન વન એની અંદર છે આ આંખ ઠારતી એટલે આંખોને ઠંડક મળે એવી એક આ ઝરણાની પટ્ટી છે. એ પટ્ટીના ઝાડવાના આછા અધૂરા છાંયડામાં હાથી શરીર સંકોચીને બેઠો હતો. આનો કોઈ છાંયડો હતો નહીં, પરંતુ આછો અધૂરો ક્યાંક પણ છાંયો પડતો હોય એવા છાંયડામાં હાથી પોતાનું શરીર સંકોચીને પડ્યો છે. પોતે કરેલા પાપનો એને પણ પસ્તાવો થાય છે. એણે જે પાપ કર્યું છે ને એનો તો હવે હાથીને પણ પસ્તાવો થાય છે. હવે આગળ જોઈએ. આગળની વાર્તા ફાલ્ગુન કહે છે. એણે કોઈકના પાંખોના ફફડાટનો ભાસ થાય છે. એને છે ને કોકની પાંખ ફફડી હોય ને એવું લાગે છે. ભાસ થવો એટલે એવો આભાસ થાય છે. એ ઘેનમાંથી જાગે એ પહેલાં જ એક ધીમો મીઠો અવાજ એના કાને અથડાય છે. એ ઘેનમાંથી જાગે છે ને એની પહેલાં જ એના કાને છે એક ધીમો મીઠો અવાજ અથડાય છે અને બોલે છે હાથી ભૈયા. એ આંખ ઉઘાડીને જુએ છે તો સામે કબૂતરી આવીને એની સૂંઢ પર બેસી ગઈ છે. એને અવાજ આવે છે હાથી ભૈયા. એવો અવાજ સાંભળે છે. એને એ કબૂતરીનો અવાજ સંભળાય છે. આશ્ચર્યથી અને આનંદથી એ બોલી ઉઠે છે કોણ? મારી બેન કબૂતરી બેન. અને એની આંખમાંથી બોર જેવડા આંસુ પડે છે. એ ઊંઘમાંથી જાગી જાય છે. આશ્ચર્ય થાય છે અને આનંદ પણ થાય છે અને કહે છે મારી બેન કબૂતરી બેન. આગળની વાત વિશાખા કહે છે. કબૂતરી કહે છે ભૈયા, આનંદના આવેગમાં તું ભાન ભૂલ્યો.
ન કરવાનું કરી બેઠો. તારે મન તો હસવું હતું, પણ પેલી બિચારી કાગડીના ઈંડાનો ઘાણ નીકળી ગયો. કાગડી છે એટલે કબૂતરી છે ને, એ હાથીને સમજાવે છે કે ભૈયા, તે તો આનંદના આવેગમાં, તું તો આનંદમાં હતો, તું ભાન ભૂલી ગયો, ન કરવાનું કરી બેઠો છો. આ કામ તારે કરવાનું નહોતું ને તે કર્યું છે. તારા મન તો એ હસવું હતું, તારા માટે તો એ આનંદની પળ હતી, પણ પેલી બિચારી કાગડી છે ને, એના ઈંડાનો ઘાણ નીકળી ગયો, એના બચ્ચા મરી ગયા, ઈંડાની અંદર એના બચ્ચા હતા. હવે આગળની વાત રણમલ કહે છે. હાથી કહે છે, બેન, જોરના તોરમાં હું વિવેક ભૂલ્યો, હસવામાંથી ખસવું થઈ ગયું. આજે એનો મને ખૂબ પસ્તાવો થાય છે. બેન કાગડી, મને માફ કરશે. હવે કબૂતરી બેનને હાથી કહે છે કે બેન, જોરના તોરમાં, એટલે કે હું યુવાનીના જોશમાં હતો, એ જોર હતો, યુવાનીના જોશમાં હું વિવેક ભૂલી ગયો છું. મારે છે આવું ના કરવું જોઈએ તું, મારી નિષ્ઠા હું ભૂલી ગયો છું. હસવામાંથી ખસવું થઈ ગયું. હું તો હસવામાં હતો, એટલે હું તો મોજમાં હતો, મને ખબર ન હતી કે ઉપર કાગડીના ઈંડા છે. હું તો મારી હસવામાં હતો, અને હસવામાંથી ખસવું થઈ ગયું, એટલે આનંદમાંથી દુઃખની પળ આવી જવી. આજે એનો મને ખૂબ પસ્તાવો થાય છે. હે બેન કાગડી, મને માફી આપશે? હે બેન કાગડી, મને માફી આપશે? ત્યારે રાગીણી કહે છે, આગળની વાર્તા કબૂતરી કે, તારા પાપનો તને પસ્તાવો થયો છે, એ પસ્તાવામાં તારું અભિમાન ઓગળી ગયું છે, તું કાગડીની માફી માંગવા તૈયાર થયો છે. મારા મનમાં એક વિચાર આવે છે, હું પક્ષીઓના રાજા ગરુડ પાસે જાઉં અને તારે માટે દયાની યાચના કરું. સાચા દિલનો પસ્તાવો કરનારને માફી મળે જ છે. હવે આગળની વાર્તા રાગીણી વધારતા કહે છે, કબૂતરીએ કીધું, તને તારા પાપનો પસ્તાવો થઈ ગયો છે, પસ્તાવામાં તારું અભિમાન છે ને એ ઓગળી ગયું છે. અભિમાન ઓગળી જવું એટલે અભિમાન દૂર થઈ જવું. તું કાગડીની માફી માંગવા તૈયાર થઈ ગયો છે. મારા મનમાં એક વિચાર આવે છે, હું પક્ષીઓના રાજા ગરુડ પાસે જાઉં અને તારા માટે દયાની યાચના કરું. દયાની યાચના કરવી એટલે કે દયાની ભીખ માગવી. યાચના કરવી એટલે દયાની ભીખ માગવી. દયાની યાચના કરવી એટલે દયા માગવી કે ભાઈ આના ઉપર કરુણા કરો. સાચા દિલનો પસ્તાવો કરનારને માફી મળે જ છે. સાચા દિલનો પસ્તાવો જે કરે ને, સાચા દિલથી જે પસ્તાવો કરે છે ને, એને માફી મળે જ છે. એવું કબૂતરી બેન કરે છે. આગળની વાર્તા ધીરજ કહે છે, અને કબૂતરી ઉડીને સીધી જ રાજા ગરુડ પાસે પહોંચી ગઈ. ગરુડે કબૂતરીની વાત સાંભળી અને હાથીની હદપારીની સજા માફ કરી. કબૂતરી છે એ રાજા ગરુડ પાસે જાય છે. ગરુડ એની આખી વાત સાંભળે છે અને હાથીની હદપારીની સજા માફ કરે છે. આગળની વાર્તા કરુણાશંકર કહે છે, એટલે કે શિક્ષક કહે છે. હવે આથી પોતાના વનમાં પાછો ફરે છે. એના માથા પર ધોળી કબૂતરી બેઠી છે. હર્ષના ગીત ગાતી કબૂતરી એને પહેલા આંબાની વાટે દોરે છે. ધીમી ગતિથી આંબા નીચે આવીને ઊભો રહે છે. એ ધીમેથી સૂંઢ ઉચકે છે અને લાંબો ચિત્કાર કરે છે, જે ચિત્કારથી આંબાની કુંજો ગુંજી ઉઠે છે. ઝાડના ઝૂંડમાં ગર્જનાના પડઘા પડે છે અને મીઠા અવાજે ગાતી કોયલ હાથીને માથે આવીને બેસે છે. હાથી છે એને પસ્તાવો થાય છે. કબૂતરી બેન એને પાછો લઈને આવે છે. રાજા છે એની સજા માફ કરી દે છે. આંબાની વાટે છે, આંબાની નીચે આવે છે. આંબાની વાટે દોરે છે, એટલે કે આંબાની વાટે એટલે આંબા જે હતા એનો રસ્તો જવું, એટલે આંબાની વાટે દોરવી. ધીમી ગતિથી આંબાની નીચે હાથી આવે ઊભો છે. સીંઢ ઊંચી કરે છે અને લાંબો ચિત્કાર કરે છે. પોતાનો અવાજ છે એ કરે છે. હાથી ચિત્કારથી આંબાની અવાજ છે ને, આંબાની કુંજ છે ને, આંબાની કુંજ એટલે આંબાના વૃક્ષો જ્યાં હોય ને, આંબાના વૃક્ષના ઝૂંડ હોય ને, એને આંબાની કુંજ કહેવાય. એ ગુંજી ઉઠે છે. આંબાના ઝૂંડમાં ગર્જનાના પડઘા પડે છે. હાથી જે ગર્જના કરે ને, ચિત્કાર કરે એટલે ગર્જના કરે છે, અવાજ કરે ગર્જના. ત્યારે છે મીઠો અવાજ કરતી કોયલ છે ને, એ ગાતી ગાતી હાથીની ઉપર આવીને બેસી જાય છે. આવી સરસ મજાની વાર્તા અહીંયા આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આ વાર્તા તમારા શિક્ષક શ્રી તમને વર્ગખંડમાં કહેશે અને તમારે પણ આ વાર્તા શીખીને તમારી પ્રાર્થના સભામાં રજૂ કરવાની છે. અહીં પાઠ 2 પૂર્ણ કરીએ છીએ. જો તમારે સ્વાધ્યાયનો વિડીયો જોતો હોય તો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મેળવી શકો છો, અને આ પાઠની PDFની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો.
વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.